જય માતાજી મિત્રો, આજના અમારા મેહુલ વ્લોગમાં સ્વાગત છે તમારું। તો અત્યારે અમે દક્ષિણ બે નદીમાં હેડ્યો જોઈ લો, કોઈ જો દક્ષિણ લે ખબર છે શું જો જોઈ લો, દક્ષિણ પણ આવી ગયો। કોઈ કેવું ના, હાલ તો કોઈ નહીં કેવું કોઈ કે ના, હાલ દક્ષિણ મૂડમાં નહીં, વાયરો ફૂલ ચાલુ હોય એટલે દક્ષિણના મૂડ નહીં, રેત ઉડે તે વ્લોગમાં જોડાયા રહેજો, આગળના કડ બતાવતા રહો। તો મિત્રો અમે નદીમાં પહોંચવા આવ્યા હો, દક્ષિણ થાક લાગ્યો? ના, હા નહીં લાગ્યો, નહીં લાગ્યો? તો મિત્રો જોઈ લો અમારી નદી છે, અમે નદીમાં પહોંચવા આવ્યા હો। દક્ષિણ કેવો હેડો જુઓ ખાલી, કેવો હેડી દક્ષિણ ફૂલ વાયરો ફાસ આવે ફાસ આવો એકદમ એકદમ। મિત્રો આ પણ જોઈ લો તમે, રસ્તો કેવો હોય, બીક લાગે એવો હોય। રસ્તો ગુફા જેવો, આ જુઓ ખાલી, બીક લાગે એવો હોય, ગુફા જેવો, ગુફા જેવો હોય કેવો હોય? ગુફા જેવો, ગુફા જેવો હોય। ગુફા એટલે લે ગુફા એટલે જંગલ, જંગલ જોઈ લો તમે, આ એક ગેલેરી જાય, આ જોઈ લો। તો મિત્રો જોઈ લો આખો નદીનો ઇલાકો પાછળ, આ જોઈ લો ઝાડીઓ જેવી, આખો નદીનો ઇલાકો। નદીમાં અમારી સાઈડ ચાલુ હોય એ પણ તમે બતાવી દઈએ, જોઈ લો અમારી સાઈડ નદી। તો મિત્રો નદીમાં ફરવા આવ્યા હતા અને ખેતરમાં જવાનો ફોન આવ્યો, તો હવે ખેતરમાં જઈએ, તો વ્લોગમાં જોડાઈ રહેજો, આગળના કડ બતાવતા રહ્યો। શું કેવું દક્ષું? સાચી વાત। હવે ખેતરમાં અમે જઈએ, ખેતરમાં આવશો અમે, ભાઈ ઘેર રહેવો, ખેતરમાં પહોંચ જાવ વાડ, ઘેર ન જવાનું, ખેતરમાં ચાલ લઈને અમે વાડે જવાના। હા, તો વ્લોગમાં જોડાયા રહેજો। તો મિત્રો અમે ખેતરમાં જવા નીકળી ગયા, દક્ષિણ બે રિક્ષા આવી જઈએ ને દક્ષિણ, હા, એટલે હવે અમે જઈએ તો ઊભી નદીમાં રિક્ષાનું હસીએ તો તમે બતાવી દઈએ રસ્તો। આ જોઈ લો મિત્રો, આ ઊભી નદીમાં પહોંચીએ રિક્ષા, આ રસ્તો જોઈ લો, ઊભી નદીમાં રિક્ષાનું હસીએ, આગળ દક્ષિણ પાણી કર્યું ચાલો ગાઈસ, એટલે આપણે નદીમાં આપણે બધું કેટલું બધું પાણી ભર્યું અને જો હેડવાની જગા નહીં। મિત્રો પાણી ભરેલું હોય એટલે આ બાજુ વળી આવે, આ બાજુથી વળી આવે, આ પાણી દેખાય થઈને વળી આવે એટલે વળી થઈને નદીમાં જાય। તો મિત્રો હવે અમે ત્યાં રિક્ષા કાઢવાની છે, ખેતરમાં જવાનું હોય, પકડવાની કોશિશ કરી પણ પકડવાનું ના, તેરા જતા રે, પાછું આવ્યું મિત્રો, પાછું આવ્યું। આ જોઈ લો પાણી ભરેલું જ છે, આ બાજુ આ હોય થઈને પાણી જાય નદીમાં। રિક્ષા કાઢી લીધી અને આપણે હવે સીધા સીધા રસ્તે હેડો અને હવે ખેતરમાં પહોંચવા જાય। તો મિત્રો હવે અમે ખેતરમાં પહોંચવા આવ્યા, રસ્તો બહુ ખતરનાક, ખાડે ખાડા એ ખૂબ, અને ઊભી નદીમાં રિક્ષાનું હશે, તમે જોઈ લો આ બાવળ બધા બાવળ જોઈ લો, આ બાજુ બાવળી જોઈ લો, કેન્સર થાય એવું હ, પણ અમે મોને ના હેડે જાવ,
મિત્રો ખેતરમાં હવે પહોંચવા આવ્યા હો અમે. તો મિત્રો હવે થોડું જ બાકી હ અને અમે હવે પહોંચવા જ આવ્યા. રિક્ષા કદડાય જેવી ખતરનાક. તો મિત્રો તમે રસ્તો બતાવી દઈએ અમારા ખેતરનો, જોઈ લો ચેવો હ. બહુ ખતરનાક રસ્તો હ, જોઈ લો. બહુ ખતરનાક રસ્તો હ. મિત્રો હવે અમે ખેતરમાં આવી ગયા હો, તો તમે અમારું ખેતર બતાવી દઈએ. આ જોઈ લો અમારું ખેતર. આ બાજુ એ ખેતર, આ જોઈ લો. આ બધા અમારા ખેતર જ છે. આ ખેતરમાં આવી ગયા અમે દક્ષિણ બે. શું કેવું દક્ષો? હા તો હેલો મિત્રો, અમે ખેતરમાં આવી જાઓ. કદરાતીથી બહુ રિક્ષા પણ અમે મોનિયાના હેડે જાઓ. હાના કરીને આવ્યા હો, તો બ્લોગમાં જોડાઈ રહેજો. તો મિત્રો ખેતરમાં તો આવી ગયા અને વાગી તમને અમારા ખેતર બતાવી દઈએ. અને વાયરો તો લગભગ અમે નદીમાં ફરવા ગયા તારનો જ ચાલુ જ છે અને હજી કે ચાલુ જ છે. વાયરો અસ્ત થયો નહીં અને તમને અમારા ખેતર બતાવી દઈએ વગેરે રીતે. તો બ્લોગમાં જોડાયા રહો, તો અમારા ખેતર બતાવી દઈએ. તો મિત્રો જોઈ લો, આ અમારા ખેતર મસ્ત લીલું લીલું ઘાસ ઉગ્યું. અમારા ખેતરના વાયરો પૂરો દક્ષો. અમે પૈસા અમે ચોથા ભાગે વાવીએ છીએ. પૈસાથી વવરાયું નહીં ના રાણી દાણી તો નીકળે. અમે ચોથા ભાગે વાવીએ છીએ અને હવે 4 વધારી જઈએ તો અમે જઈએ વાડ. દક્ષિણ તાર ચાલો મિત્રો, અમે વચ્ચે 4 લઈને જાઓ અમારા વાડ. બેસોને ખવડાવીને પછી અમે ઘેર આવશું. પૂરું ના બોલવાનું. ભેંસોને 4 પૂળો કરવાનો હ અને પાણી બીજું પાવાનું હ. એ તો બધા પાઈ દે. એ જોઈ લો વાયરો કેટલો ફાસ આવવા લેવડો જુઓ. ચલો મિત્રો હવે મળીએ સીધા વાડ. તો ફાઇનલ મિત્રો આપણે વાડા આવી ગયા હો. એ જોઈ લો આપણી ગાયોને ઊભી, પછી આ બાજુ ભેંસો ઊભી જોઈ લો. આ બાજુ ભેંસો ઊભી. તો મિત્રો ફાઇનલ આપણે વાડા આવી ગયા હો. આપણો આખો વાડો. ને હવે વાયરો થોડો ઓછો થયો મિત્રો બપોરોનો. એ ઊંધી નોખશો લ્યા. તો મિત્રો હવે ભેંસું બીજી પાઈ દઈએ. તો વ્લોગમાં જોડાયા રહેજો. તો ભેંસો તો પીવા ના પાડી. તો મિત્રો એક વદરો તો પકડીને લઈ ગયા અને બીજો આવી ગયો. જોઈ લો બે બેઠાઈ એ આવી ગયો. એ રીત ડાળ પર બેસતો તો કાઢતો તો એ રહ્યો. આ તો બીજો હ, એ રહ્યો નહીં. તો એ વદરો તો બીજો હ, પેલો તો કાઢતો હતો અને એ રીત ડાળ પર બેસતો હતો અને જે તેને વળગતો હતો એ 3 જણો કાઢેલો હતો પણ પકડીને તો લઈ ગયા. તો મિત્રો હવે કોમ છે ભેંસો દોવાની. તો વ્લોગ આટલા આપણે પૂરો કરીએ છીએ. જય માતાજી.